નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મહીસાગરના સંતરામપુરના પ્રથમપુરા બૂથનો કેપ્ચરિંગ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોર બૂથમાં ઘૂસી ઈવીએમ કેપ્ચરિંગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ અને લોકો સાથે મળીને ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ કર્યાનો પણ આરોપ લગાવ્યો। સોશિયલ મીડિયા ફેસબુકમાં લાઈવ કરીને સમગ્ર ઘટના બતાવી હોવાનો મામલો ગરમાયો। વિજય ભાભોર બૂથ કર્મચારીઓને અપશબ્દો બોલ્યાનો વિવાદ થયો ઊભો। આ ફેસબુક એકાઉન્ટ પર વિડીયો પણ ડિલીટ કરી દેવાયો। કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ દ્વારા કલેક્ટરને કરવામાં આવી ફરિયાદ। કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી તપાસના દોર શરૂ કર્યા। ભાજપના નેતાના પુત્રની દાદાગીરી સામે આવી।